નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે તારીખ હતી તેને લઈ અને ઘણા બધા અપડેટો આવી રહ્યા છે. તો આપણે જાણીએ કે પોલીસ ભરતીને લઈ અને બ્રેકિંગ ન્યૂઝ કેવી રીતે આવી રહી. તો મિત્રો, પહેલાં હું તમને કહેવા માગું છું કે કોલ લેટર આ તારીખે જાહેર થવાના છે. તો મિત્રો, પહેલાં આપણે પોલીસ ભરતીનો બધો જ કાર્યક્રમ આપણે જોવાનો છે. તો એ કાર્યક્રમ છે એના લગતો કોઈ પણ હોય તો આપણને આ જોવા મળશે. તો મિત્રો, એ ખાસ કરીને હું તમને કહું કે લગભગ આની તારીખ 25થી લઈ અને ડિસેમ્બર મહિનાની તારીખ સુધીમાં થવાની હતી, પણ લગભગ હવે એ કેન્સલ કરવામાં આવેલ છે. અને આખરે જે તારીખ નક્કી કરવામાં આવેલ છે એ છે 9મી તારીખ. એનું નામ છે તારીખ એ લગભગ 10 દિવસ પહેલાં શરૂ થઈ જશે મિત્રો. ખાસ કરીને એ તમને જાણવામાં આવે એના થકી કે આ કોલ લેટર કઈ રીતે જાહેર થાય છે. આ વખતે આપણા પોલીસ ભરતીના પ્રમુખ પણ બદલી ચૂક્યા છે, હસમુખ પટેલ સર. એ પણ હવે જીપીએસસીના નવા હોદ્દેદાર બની ચૂક્યા છે. એટલે કે કોલ લેટર આ તારીખે જાહેર થશે કે હમણાં જ આજના જ દિવસે જે પણ અપડેટ આવે એ હું તમને કહેવા માગું છું. તો પહેલી છે કે આગળ કઈ તારીખે જાહેર થવાની છે એ આપણે જોવાનું છે. તો મિત્રો, આપણે એ આગળ જોઈએ. તો એ છે તમને કહું, આ ન્યૂઝ આવી રહ્યા છે. આ છે ન્યૂઝ એ છે કે પોલીસની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર. તો એ આપણે જોવાના છે મિત્રો. તો ખાસ કરીને એ માનવામાં આવે કે શારીરિક કસોટી લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો મિત્રો, હું તમને કહું કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ ડિસેમ્બરમાં લેવાય તેવી શક્યતાઓ છે. તો 10થી 15 ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય છે તેવી શક્યતાઓ સૂત્રોને આધારે લગભગ જણાઈ રહ્યું છે. તો મિત્રો, આ તમને 10-15 અહીંયા દેખાય છે એમાં જ બધા જ શારીરિક કસોટી લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. અને એ હું તમને કહું કે જે 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી, 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી, એ તારીખ પાછળ કરી નાખવામાં આવેલ છે કે 15થી 20 દિવસ પાછળ કરી નાખવામાં આવેલ છે. તો મિત્રો, આપણે જોઈએ કે જે પણ સમયનો આપણે ઉપયોગ કરવાનો છે આપણે સદુપયોગ કરી લઈએ અને જે પણ દિવસો મળ્યા છે એના કોઈ આપણે એ તારીખ તો લેવાની જ છે અને જે ગ્રાઉન્ડ પણ લેવાનું છે અને આખરે જે ફેબ્રુઆરી માર્ચમાં જે પણ પરીક્ષા લેવાની છે એ પણ લેવાની છે અને લેવાની જ છે. એ તો નક્કી જ રાખજો મિત્રો. કારણ કે દોસ્તો, આ બધી પરીક્ષાઓને એ ટેન્ડર જાહેર થવાનું હતું ને, એ ટેન્ડરના આધારે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવાઈ હતી. એટલા માટે જ આ તમે પહેલાં આપણે જોઈએ કે જે ટેન્ડર હતું તેના થકી જ બધું જ આ પોલીસ ભરતીને લઈને અપડેટ. જે સીપનું હું તમને કહું, જે સીપ હોય ને, સીપ મેં વિડીયો આગળ એક બનાવેલ છે, એ તમે યુટ્યુબમાં જોઈ લેજો મારા ચેનલ પર. અને જે સીપ હોય ને, ચીપ આપણે જે રનિંગ માટે ચીપ આપણે બાંધીએ છીએ, જે આપણે પહેલાં આપણે રનિંગ માટે ગ્રાઉન્ડમાં જઈએ, પહેલી વાત છે રનિંગ માટે ગ્રાઉન્ડમાં જઈએ અને તે પહેલાં આપણે એક નંબર પ્રકારનો મારે છે અને જે સીપ હોય એના આધારે જે પણ સીપ લગાડવામાં આવે, આપણે પગમાં જે પણ સીપ હોય એનું ટેન્ડર સરકાર દ્વારા બહાર પાડવામાં છે. એટલું મોટું આપણું ગુજરાત રાજ્ય છે, છતાં સીપનું જે આ ભરતીના પ્રોબ્લેમ થઈ રહ્યા છે એના થકે જ આપણે ઘણી બધી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે. કારણ કે તમે જોશો કે આ જે ચીપનું પરિણામ છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. સીપનું ટેન્ડર છે ને મિત્રો, બહાર પાડવામાં આવ્યું છે. એ સરકાર દ્વારા જે પણ ટેન્ડર બહાર પાડવામાં આવે
એના આધારે બધું નક્કી કરવામાં આવતું હોય છે. ને જે પણ ગ્રાઉન્ડ લેશે એના થકી કોઈ પણ જાતનો પ્રકારનો જે પણ અનુભવ હોય ને કોઈને પણ જો આની મુશ્કેલીઓ સીપ દ્વારા થાય તો એ જવાબદાર ભરતી બોર્ડને આધારે રહેશે. મિત્રો, કે જે સીપનું ટેન્ડર હોય ને એ સરકારને કે આ ભરતી બોર્ડને સરકાર દ્વારાથી પસાર કરવામાં આવતું હોય છે. અને જે હું તમને કહું કે જે સીપ છે એના લગભગ તો આ ઘણું બધું કેટલાક કરોડોના હિસાબથી આ સીપ નીકળતી હોય છે એ હું તમને કહું છું. એટલે મને આગળમાં મેં ટેન્ડરનો વિડીયો પણ બનાવેલ છે, એ તમે જોઈ લેજો મિત્રો. મારા વિડીયોમાં આગળ તમે જોઈ લેજો ને કેટલું રહે એના માટે આ બધું જ અપડેટ આપું છું હું તમને. અને પહેલી વાત એ કરું કે આ સીપનું પરિણામ એ ઘણા બધા વિદ્યાર્થીઓને ભોગવવાનું હોય છે. અને જે સરકાર ઘણી બધીઓ ટેન્ડરના જો આપણે આ 10 દિવસનું પરિણામ એ કાંઈ વાંધો નહીં, 10 દિવસ આપણે મળ્યા છે એનો ફાયદો ઉઠાવી લેવાનો છે. એટલે કે વહેલા ઉઠો અને જલ્દીથી તે ઉઠો અને તમે જલ્દી કાર્યક્રમ અને રનિંગ માટે તૈયાર થઈ જાઓ મિત્રો. એ તમને હું આજે કહેવા માગું છું. કારણ કે જે પણ અનુભવ આધારિત રહેશે, હજી ઘણા લોકોનું 5 કિલોમીટર રનિંગ થતું નથી મિત્રો. એના આધારે હું કહું છું થતું નથી, અને એ આધારે ગણવામાં આવે તો લગભગ આ ભરતી બોર્ડ અપડેટ આપી રહેશે. તો મિત્રો, કોઈ પણ અપડેટ આપ્યા વિના જે પણ આ ચીપનું ટેન્ડર બહાર પાડે છે અને આખરે જેનું પરિણામ એ બીજા લોકોને ભોગવવાનું પડે છે. અને એવું કહેવા માગું છું કે જલ્દી તે જલ્દી આની પ્રક્રિયા કરે. અને તમે આ મિત્રો, આપણે સૌથી પહેલાં પરીક્ષાનું આયોજન થાય એ માટે જલ્દી પ્રયાસો કરવા જોઈએ એવું ખાસ જાણો. હવે આપણે આગળ જોવાનું છે કે આ કેટલી તારીખની અંદર લેવાનું છે. આ કોલ લેટર આપણે જોઈએ કે પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર એ આપણે જોવાના છે. અને તેની લગભગ કોલ લેટરની આખરે કોલ લેટરના બધા જ તમે જોઈ રહ્યા છો. આ કોલ લેટરના બધા જ એ કસોટી શરૂ થવાના આશરેથી લગભગ 10 દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે મિત્રો. એ તમને હું ખાસ જણાવવામાં આવું છું. અને એની કસોટીની શરૂઆત લગભગ 10 થી 15 ડિસેમ્બરના રોજ થવાની છે. આ ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ 10 થી 15 દિવસના રોજ શરૂ થવાની છે. અને એ ડિસેમ્બર મહિનો છે. કયો? ડિસેમ્બર. હવે તમે આ 25 તારીખ એ ભૂલી જાઓ, 25 નવેમ્બર એ ભૂલી જાઓ, કારણ કે હવે બદલી ગયું છે આનું કામ. એટલે કે થોડુંક દિવસો આપણને મળ્યા છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. એ માટે આપણને બધા જ ઉપયોગો મળી જાય. તો મિત્રો, જો કોઈ પણને રનિંગની અત્યારથી તૈયારી કરતા હોય તો શરૂ કરી દેજો. જે લોકોને હજી પણ 5 મિનિટમાં 5 કિલોમીટર એટલે કે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું નથી થતું એ લોકો માટે મહત્ત્વના અપડેટ હું આપું છું. કારણ કે વહેલા ઉઠે અને કસરત કરી લે અને એ વિડીયો તમને ખાસ આ યોગદાન આપે એવો બનશે. તો મિત્રો, જે લોકો નવા છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા મિત્રો.